અમદાવાદ એટીએસ દ્વારા એન્ટી રેડિકલાઇઝેશન ઓપરેશન શરૂ કરાયું। સોશિયલ મીડિયા મારફતે રાષ્ટ્ર વિરોધી કાવતરું ખુલ્લું પડ્યું। એટીએસની ટીમે આ કેસમાં 2ની ધરપકડ કરી છે। દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ અંગે વધુ જાણકારી લઈએ સંવાદદાતા માનસી પટેલ પાસેથી। માનસી, સોશિયલ મીડિયા મારફતે જે રાષ્ટ્ર વિરોધી કાવતરું ખુલ્લું પડ્યું છે, શું અપડેટ સામે આવ્યા છે? ચોક્કસથી અમદાવાદમાં એટીએસ દ્વારા મહત્વપૂર્ણ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે એન્ટી નેશનલ પ્રવૃત્તિઓ અને કાવતરું રચના હોવાની જે માહિતી છે તેના આધારે જે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કેટલાક યુવાનો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા શંકાસ્પદ અને દેશ વિરોધી વિચારધારાઓ જે છે તે પ્રસારિત કરવામાં ની જે કામગીરી છે, કાવતરું છે તે કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે અન્ય લોકોને પણ પ્રભાવિત કરવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા હતા અને આ ઇનપુટના આધારે એટીએસે ઝડપી કાર્યવાહી કરીને 2 જેટલા યુવકોની ધરપકડ કરી છે અને આરોપીના જે ડિજિટલ ડિવાઇસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવા છે તે મળ્યા હતા અને તેની સાથે જ આ મામલે અન્ય સંડોવાયેલા લોકોની પણ ઓળખ માટે જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ અને દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે, તેથી સમયસર કાર્યવાહી કરવી જરૂરી હતી અને હાલ ધરપકડ કરાયેલા બંને યુવકોની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને વધુ ખુલાસા થવાની જે શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે અને આ સમગ્ર ઓપરેશન રાજ્યમાં વધતી ઓનલાઈન રેડિકલાઇઝેશનની સમસ્યાને ધ્યાનમાં રાખીને હાથ ધર્યું હોવાનું માનવામાં આવે છે અને તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના અન્ય સદસ્યો સુધી પહોંચવાનો પણ સતત પ્રયાસ છે તે કરી રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।